ઘરે જો આ રીતે એકવાર કઢી ખીચડી બનાવી નાખશો તો નાના બાળકો તો ખાશે પણ મોટા પણ આંગળીઓ સાટતા રહી જશે। તો ચાલો તેને બનાવીએ। સૌથી પહેલા એક વાટક્યો ચોખા લઈ લેવાના, પછી તેમાં અડધો વાટક્યો મગની દાળ એડ કરી દેવાની। બંનેને સરખી રીતે ધોઈ લેવાનું। હવે એક તપેલામાં ગરમ પાણી થવા મૂકી દેવાનું અને એમાં ખીચડી એડ કરી દેવાની। 4 થી 5 મિનિટ સુધી ધીમા તાપે ચૂલા ઉપર સળવા દેવાનું। પછી બરોબર બફાઈ જાય એટલે એને નીચે ઉતારી લેવાનું। હવે આપણે ખીચડી બનીને તૈયાર। હવે લીલા લસણને નાના નાના ટુકડામાં કાપી લેવાનું। લસણ કપાઈ જાય પછી ડુંગળી કાપી લેવાની અને ડુંગળી કપાઈ જાય પછી મરચાંનો વારો પાડી દેવાનો। નાના મોટા ટુકડા કરી લેવાના। મરચાં કપાઈ જાય પછી એક વાસણમાં છાશ એડ કરી દેવાની। પછી તેમાં 1 ચમચો ચણાનો લોટ નાખીને જેવણીની મદદથી બરોબર મિક્સ કરી લેવાની જેથી તેમાં ગોળીઓ ના રહે। અડધી ચમચી હળદર નાખી દેવાની। હવે એક તપેલામાં તેલ ગરમ થવા મૂકી દેવાનું। તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ એડ કરી દેવાની। સાથે સાથે જીરું પણ નાખી દેવાનું અને અડધી ચમચી હિંગ નાખી દેવાની। સુગંધ આવવા મળે એટલે એમાં મીઠા લીમડાના પાન એડ કરી દેવાના। વઘાર થઈ જાય એટલે એમાં ડુંગળી અને લીલું લસણ એડ કરી દેવાનું અને બરોબર સડી જાય એટલે એમાં લીલા મરચાં એડ કરી દેવાના। 1 મિનિટ સડવા દેવાનું। હવે લોટમાં મિક્સ કરેલી છાશ એમાં એડ કરી દેવાની। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું। તળ પણ ખાતા હોય તો થોડી ખાંડ એડ કરી દેવાની। એથી તળ ઉફાળ આવે એટલે આપણી કઢી બનીને તૈયાર। એક થાળીમાં બહાર કાઢીને સ્વાદ લઈ લઈને ખાવ કેમ આવી ગયું મોઢામાં પાણી। હવે એક લાઈક કરતા જજો।